તો આપણે રાત્રે રોકાયા હતા મંદિરે, તો મંદિરેથી આપણે નીકળી રહ્યા છે. તો આપણા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આપણે જઈ રહ્યા છીએ સોમનાથ તરફ. અહીંયાથી મિનિમમ સોમનાથ 170 કિલોમીટર છે. તો આપણે 2 દિવસની અંદર પહોંચી જઈશું, કેમ કે એક દિવસની અંદર આપણે 80-85 કિલોમીટર કાપવાનું છે. તો આપણે આજે 80-85 કિલોમીટર કાપવું પડશે. તો છે ને અહીં આગળ એટલી બધી ઠંડી લાગે છે ને, તો એ પણ ઠંડા પાણીથી નહાવું પડે છે, કેમ કે ઠંડી એટલી બધી લાગે છે ને, તો વાત જ કંઈક અલગ છે. કેમ કે શરદી પણ થઈ જાય. એટલે આ ઠંડીમાં છે ને દરિયા કિનારો છે ને ઠંડી વધારે લાગે, એટલે આપણે તો પણ આપણે સવારમાં આપણે ઠંડા પાણીથી નહીએ છીએ. તો તમે દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહો ને, તો અહીં આગળ છે ને એક બહુ મોટું ટોલ નાકું આવે છે. અહીંયાથી પોરબંદર 15 કિલોમીટર છે. કેટલું? 15 કિલોમીટર. તો આપણે પોરબંદરથી આગળ આવે ને બહુ મોટો બ્રિજ ચડાવવાનો છે. તો મારો વિડીયો બને ત્યાં સુધી શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવું ને આવું બધું આપણે સર્ચ કરવાનું છે. તો તમે જોઈ શકો છો અને ખારા તાપમાં, અને અત્યારના વાગ્યા છે 11:30. તો ભાઈ તમે દેખી શકો છો અહીંયા કહે છાયો નહીં. અને આપણે મિનિમમ 7 કિલોમીટર આખો રાઉન્ડ ફરીને જવાનું છે. તો તમે જોઈ શકો છો દરિયો છે, 7 કિલોમીટર લગીને ફરીને જવાનું છે. બહુ મોટો દરિયો છે, આપણો દરિયામાં જ છે. એટલે 7 કિલોમીટર પેલ પાણી સાઈડ આ દેખાય છે ને એ પાણી સાઈડ આપણે જવાનું છે, આખું રાઉન્ડ ફરીને. તો અત્યારના વાગ્યા છે 3 અને આપણે નીકળી ગયા છે. હવે આપણે બીજું મિનિમમ 40 કિલોમીટર કાપવાનું બાકી છે. તો આપણે 40 કિલોમીટર કાપીશું તો કાલે આપણે સોમનાથ પહોંચી જઈશું. તો બને ત્યાં સુધી આપણા વિડીયો પૂરેપૂરા જોજો, કેમ કે આપણે બહુ લાંબી યાત્રા છે અને આ તાપમાં સફર કરવું કે સહેલું નથી. છો આ બોર્ડ સોમનાથ 120 કિલોમીટર છે અહીંયાથી. આપણે કાલે તો પણ સોમનાથ પહોંચી જઈશું. બને ત્યાં સુધી કોશિશ કરીશું સોમનાથ પહોંચવા. કાલે નાઇટમાં આપણે સોમનાથ પહોંચી જઈશું, કેમ કે અત્યારમાં 40 કિલોમીટર કાપીશું તો કાલે 80 કિલોમીટર બાકી રહેશે. તો આપણી મહેનત જોઈ શકો તમે, કેમ કે હું હાર નથી માનવાનો. હું કેદારનાથ જરૂર જઈશ અને તમારે બધાને ખાલી સપોર્ટ કરવાનો. અને આપણી સાયકલ યાત્રા ચાલુ જ છે, જો તો તમે જોઈ શકો. થેન્ક યુ સો મચ. ફાઇનલી આપણે આવી ગયા છે જમવા જલારામ હોટલમાં.